નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે જંગલની વાતો કરવી છે. એટલા માટે કે ગીર સેન્ચ્યુરી જે છે એમાં લાયન અત્યારે સંક્રમણમાં છે. ચેપી રોગના કારણે સિંહોના મોત થઈ રહ્યા છે. જોકે છેલ્લા 4 દિવસથી આવા કોઈ રિપોર્ટ આવતા નથી, કારણ કે જંગલમાંથી જ રિપોર્ટ આવવાના ને, જંગલમાં હોય કોણ. 13ના મોત થઈ ગયા છે. આજે સંક્રમણ જે છે એ 2018થી છે, આજથી નથી, 2018થી. અને અમેરિકાથી રસી મંગાવવાની હતી, રસી મૂકવાની હતી બધી સેન્ચ્યુરીમાં લાયનને. પણ આ બધું જ ન થયું. પણ એમાં જે હમણાં વનપ્રધાન ગયા હતા અર્જુન મોઢવાડિયા, એમણે ત્યાં જઈને કેટલાક કાયદાઓનો ભંગ કર્યો, વનના અધિકારના કાયદાઓનો ભંગ કર્યો. પહેલી વાત તો એની નજર સામે કાયદાઓનો ભંગ થયો. એમને પોતે ભંગ નહીં, પણ એની નજર સામે એના વિભાગ દ્વારા ભંગ કરવામાં આવ્યો. પહેલા તો કોઈ પણ ફોરેસ્ટ અધિકારીને લાયનને, સિંહને, જંગલમાં રહેતા સિંહને પાંજરામાં પૂરવાનો અધિકાર નથી. એકમાત્ર અધિકાર છે અધિકારી કે જે ગાંધીનગરમાં બેસે છે, વાઇલ્ડ લાઈફ વોર્ડન જેને આપણે કહીએ છીએ, PCCF વાઇલ્ડ લાઈફ. તો એ એકમાત્ર એની પાસે જ સત્તા છે, બાકી કોઈ પાસે સત્તા નથી. અને એ સત્તા ડેલિગેટ પણ નથી કરી શકાતી. તો પહેલું અહીંયા વાયોલેશન એ થયું છે કે એને પાંજરે કેમ પૂરવામાં આવ્યા. બીજું કે એને કોઈ રોગ નહોતો. સરકાર એવું કહે છે કે હજુ અમે શોધ કરી રહ્યા. જો શોધ જ કરી રહ્યા તો કોઈ પ્રકારનો રોગ જ ન પકડાયો હોય તો પછી એને પાંજરે પૂરવા શા માટે?